સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથં ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્ય તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પ્રથેનર સતજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. આ દ્વાદશ જ્યોતિર્લિંગનો જે વ્યક્તિ પાઠ કરે ને એના 7 જન્મ સપ્ત જન્મ કૃતમ પાપમ કરેલા પાપમાંથી એને મુક્તિ મળે છે. કારણ કે આ 12 જ્યોતિર્લિંગ જે છે એ સ્વયંભૂ લિંગ છે. આપણે જોયું લિંગના પ્રકાર, એમાં સૌથી પહેલો લિંગનો પ્રકાર કયો છે? સ્વયંભૂ લિંગ. એનું વિશેષ મહત્વ છે. માટે કહેલું છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. અને એ પણ કહેલું છે જે કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરો ને તો દર્શન કરીને નીકળી નહીં જાઓ. શિવ મહાપુરાણની અંદર કહેવાયેલું છે કે જે કોઈ પણ જ્યોતિર્લિંગની અંદર તમે દર્શન માટે જાઓ છો ત્યાં સપ્તરાત્રિ રોકાઓ. જો 7 રાત્રિ રોકાઈ ન શકીએ તો 3 રાત્રિ રોકાઈએ. કદાચ 3 રાત્રિ પણ આપણે રોકાઈ ન શકીએ તો એક રાત્રિ ત્યાં રોકાવું જોઈએ. તો એ જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્ય આપણને મળે છે. કારણ રોકાવા પાછળનો હેતુ એ છે જ્યારે તમે દર્શન કરીને આવો ને ત્યારે વિચારો શાંત થયા છે. શાંત વિચારે એનું સ્મરણ કરવાનું છે. એ સ્મરણ કરશો ને એનાથી પુણ્ય જમા થાય છે. માટે કહ્યું છે કે એક રાત્રિ રોકાશો ને તો તમારી કાલ રાત્રિ સુધરે છે. કાલ રાત્રિ એટલે શું? મૃત્યુ ની જે દિવસ છે એ મૃત્યુની રાત્રિ સુધરે છે. કારણ કે તમે શિવના જ્યોતિર્લિંગ જે મંદિરના જેના દર્શન કરેલા છે એ વખતે તમે રોકાયેલા હતા ને એનાથી પરમાત્મા પ્રસન્ન રહે છે અને શિવની કૃપા આપણા ઉપર વરસતી રહે છે, જેથી આપણી કાલ રાત્રિ સુધરે છે. અને મહાદેવની પૂજા દિવસે કરો ને એના કરતા વિશેષ ફળ એ આપણને આપે છે ત્યારે. કારણ કે એ દિવસ કરતા જો તમે રાત્રે મહાદેવની પૂજા કરો ને પ્રભુ પ્રસન્ન રહે છે. માટે તો શિવરાત્રી છે, 4 પ્રહરની પૂજા છે. અમાસના દિવસે પૂજા કરો, મહત્વ વધારે છે, શ્રેષ્ઠ પૂજા છે. અમાસના દિવસે જો તમે પ્રદોષની પૂજા જે કહેવાય છે, ગ્રહ પીડા હોય, પિતૃ પીડા હોય, ગ્રહો કુંડળીની અંદર બધા જ ખરાબ આવી ગયેલા છે, એ વ્યક્તિનું જીવન ખરાબ રીતે વ્યતીત થતું હોય તો એવા વ્યક્તિએ પ્રદોષની પૂજા કરવી જોઈએ. આ પ્રદોષની પૂજા થાય ક્યારે? ત્રયોદશીને દિવસે સાંજે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યાનો જે સમય છે એ સમય દરમિયાન મહાદેવ ઉપર દુગ્ધાભિષેક, પંચામૃતથી અભિષેક, જલાભિષેક, ગંગાજળથી અભિષેક
આ કરવામાં આવે, કદાચ રુદ્રીનો પાઠ આવડે કે ના આવડે, શિવ મહિમ્નના પાઠથી અભિષેક કરવામાં આવે ને તો ગ્રહો પણ સીધા થાય છે. પિતૃ પીડા, ગ્રહ પીડા, શારીરિક પીડા માંથી મુક્તિ મળે છે. એટલે કહું, આ છેલ્લા 5 વર્ષની અંદર તમે જો ત્રયોદશીના દિવસે સાંજે દર્શન માટે જશો ને તો મંદિરની અંદર તમને 3-4 જણા તો બેઠેલા દેખાશે. શું કરો છો? અમે પ્રદોષની પૂજા કરીએ છીએ. પૂજાનું મહત્વ છે. શિવની પૂજા રાત્રિની પૂજા છે. રાત્રે જો પૂજા કરો મહાદેવ પ્રસન્ન થાય છે. એ જ રીતે મહાકાલી, કાલીની ઉપાસના અમાસે થાય, શિવની ઉપાસના અમાસે થાય. મહાકાલી, ભદ્રકાલી તમે માનતા હો ને તો અમાસના દિવસે બને એટલા જપ કરો. શિવ મહાપુરાણની અંદર લખેલું છે કે અમાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ મંત્રનો જપ કરે છે, જે કોઈ પણ મંત્ર તમે કરતા હોય, હું પર્ટિક્યુલર એમ નથી કહેતું કે ઓમ નમઃ શિવાય, જે કોઈ પણ મંત્રનો જપ કરશો ને એનું અનેક ગણું પુણ્ય તમને મળશે. એક માળા into 100. કારણ ઉપાસના અંધારામાં થાય. તમે જો દરવાજો બંધ કરી અંધારો કરી અને આંખો બંધ કરીને જપ કરશો ને તો તમારું મન તરત સ્થિર થશે. દિવસે તમારું મન સ્થિર નહીં રહે, કારણ કે દિવસે તમને બધું વસ્તુઓ દેખાય છે. અમાસના દિવસે વિશેષ પૂજા કરો મહાદેવની, મહાકાલી, ભદ્રકાલી. આખી રાત બેસીને જેટલા જપ કરશો into 100, એક માળા ગુણ્યા 100 કરી જુઓ. આખી જિંદગી ઊંઘવાનું જ છે, પણ શક્તિ પ્રાપ્ત કરવી છે, તપશ્ચર્યા કરવી પડે. તમારી દરેક મનોકામના સિદ્ધ થશે. કેટલાય લોકો કરતા થયા છે. અમાસના દિવસે બસ બીજું કઈ નહીં, 9 વાગ્યા પછી દરવાજા બંધ, માળા કરો. એ જ રીતે ગ્રહણ, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય એ વખતે જેટલી માળા કરશો ને એનું 100 ગણું, એક માળા ગુણ્યા 100. કોઈને 1.25 લાખ જપ કરવા છે તો શું કરે? આ બધા રસ્તા છે. 1.25 લાખ મંત્ર કરવા છે તો કેટલી માળાઓ કરીએ ત્યારે થાય? તો એના રસ્તા છે. into 100, 108 ગુણ્યા 100 કરો. કેટલું થયું? થાય કે ના થાય? એક રાતની અંદર તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. અમાસના દિવસે મહાદેવની પૂજા કરો, શક્તિની ઉપાસના કરો. સૌરાષ્ટ્રે સોમનાથં છે. આ સોમનાથ આ પ્રવાસ ક્ષેત્રમાં આવેલું સ્થાન છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલી આ જગ્યા છે. સૌરાષ્ટ્રે સોમનાથં છે. પ્રવાસ તીર્થ છે, એ ઉત્તમ તીર્થ છે. આ સ્થાન ઉપર જે શિવ મહાપુરાણની કથા હતી એમાં મેં તમને વાત કરેલી મૃત્યુંજય મંત્ર વખતે ચંદ્ર, દક્ષ પ્રજાપતિએ 27 દીકરીઓને ચંદ્ર સાથે પરણાવી છે. એ આપણા 27 નક્ષત્રો છે. શરૂઆતમાં તો એ દરેક પત્ની સાથે સંબંધ સરસ રીતે રાખતા હતા, પણ ધીરે ધીરે એમનું મન જે છે રોહિણી ઉપર સ્થિર થયેલું, એ રોહિણીને વધારે પ્રેમ કરતા હતા. એ તમને કથા મેં કહી છે. દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો, તને ક્ષય રોગ લાગુ પડશે. એમને બચાવવા માટે સતીએ માર્કંડેય ઋષિ પાસેથી મંત્ર લીધો છે, મૃત્યુંજય મંત્ર.
ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ મંત્ર લઈ અને સોમને ચંદ્રમને આપ્યો છે. કહ્યું કે આ મંત્રનો જપ કરો. એ મંત્રનો જપ કરવાથી શિવ અને પાર્વતી આ બંને પ્રસન્ન થયા છે. શુક્લ પક્ષની મહાદેવે એમાં જે શાપ હતો એ તો પૂરો એમાંથી બચાવી ન શકાય, એને દૂર ન કરી શકાય, પણ એમાંથી માર્ગ કાઢી આપ્યો છે કે શુક્લ પક્ષની અંદર તમારી વૃદ્ધિ થશે અને કૃષ્ણ પક્ષની અંદર તમારો ક્ષય થશે. આ ચંદ્રને બચાવ્યો છે. ચંદ્રએ શિવની પૂજા કરી છે, એનાથી પ્રસન્ન થયા છે. ત્યારે દર્શન આપી અંતર ધ્યાન થવા જતા હતા ત્યારે ચંદ્રએ કહ્યું છે કે પ્રભુ તમે મને દર્શન આપ્યા, મને બચાવ્યો છે. હવે મારી ઈચ્છા છે કે તમે આ જગ્યા ઉપર જ્યોતિર્લિંગ સ્વરૂપે આપ બિરાજમાન થાઓ. અને પરમાત્મા ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાયી થયા. એ સૌથી પહેલું જ્યોતિર્લિંગ બન્યું છે સૌરાષ્ટ્રે સોમનાથ. સોમ એટલે ચંદ્રએ આરાધના કરી, તપશ્ચર્યા કરી અને એની સ્થાપના કરાવી માટે એ સોમનાથ તરીકે પ્રખ્યાત થયા છે, જેને આપણે સોમનાથ મહાદેવ તરીકે એની પૂજા કરીએ છીએ. સોમનાથ મહાદેવ જે શિવલિંગ જે છે એ વિશાળ છે. તમને કથા કહી, જેટલું શિવલિંગ મોટું એટલી ઉર્જા વધારે. ને સમુદ્ર આ મહાદેવના ચરણ પખાળે છે. આ સ્વયંભૂ શિવલિંગ છે. એના પછી આવે છે મલ્લિકાર્જુન. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન. મલ્લિકાર્જુન દક્ષિણમાં શ્રી શૈલ પર્વત ઉપર મલ્લિકાર્જુન બિરાજમાન છે. મલ્લિકા શબ્દનો અર્થ થાય છે પાર્વતી માતાજી અને અર્જુનનો અર્થ થાય છે ભગવાન શિવ. અહીં શિવ અને શક્તિ બંને બિરાજમાન છે. કથાનો પ્રસંગ એવો આવે છે શિવ મહાપુરાણની અંદર કોટી રુદ્ર સંહિતા અને રુદ્ર સંહિતાની અંદર એની કથા આવે છે, જે આપણે ગઈકાલે જોઈ. શિવ પરિવારની જે કથા થતી હતી એમાં કાર્તિકેય ભગવાન અને ગણેશજી વચ્ચે જે વાત થયેલી હતી કે હું મોટો કે તું મોટો. પેલો કે ગણેશજી કહે છે હું મોટો છું, કાર્તિક કહે છે કે હું મોટો છું. લગ્ન મારા પહેલા થવા જોઈએ, ગણેશજી કહે છે કે મારા થવા જોઈએ. અને બંને ગયા છે માતા પિતા પાસે, શિવ અને શક્તિ પાસે ગયા છે. વાત કરી મહાદેવે કહ્યું છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલા કરીને આવે ને એ મોટું. કથા આપણને ખબર છે. ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરી છે, કારણ કે માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી માતા પિતાની જે સેવા કરે છે એને 68 તીર્થનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. બોલો નમઃ શિવાય. સર્વ તીર્થ એ માતા પિતાના સેવાની અંદર રહેલા છે. ગણપતિએ માતા પિતાની પૂજા કરી છે અને એમની પ્રદક્ષિણા કરી, જે આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું પુણ્ય એમને મળ્યું છે. અને ગણેશજીના લગ્ન થયા એ આખો પ્રસંગ આપણને ખબર છે. પણ એ વખતે જ્યારે કાર્તિકેયજી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા છે, જોયું છે, દુઃખ થયું છે. ત્યાંથી એ ક્રૌંચ પર્વત પર જતા રહેલા છે. માતા પિતાએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાર્તિકેય પાછા ન આવ્યા. માતા પિતાને પુત્રનો વિરહ સહન થતો નથી.
ત્યારે શિવજી જ્યારે કાર્તિકેયજીને મળવા માટે જાય છે, ત્યારે કાર્તિકેયજી રિસાયેલા હતા, ત્યાંથી નીકળી એ શૈલ પર્વત ઉપર જઈને છુપાઈ ગયેલા છે. મહાદેવ ત્યાં ગયા છે. દર્શન આપ્યા છે, વાત કરી છે. ત્યારે શ્રીશૈલની આજુબાજુ રહેલા જે પર્વતની આજુબાજુ રહેલા લોકોએ પણ પ્રભુના દર્શન કર્યા. જ્યારે પ્રભુ ત્યાંથી જતા હતા ત્યારે બધા જ ઋષિઓ જ્યાં તપશ્ચર્યા કરતા એમને કહ્યું કે પ્રભુ અમને આપના દર્શન થયા, આપ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થાઓ. આ ઋષિ મુનિઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે ત્યાં મલ્લિકાર્જુન તરીકે પરમાત્મા ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. વારંવાર તમને કહી રહ્યો છું, આ બધા સ્વયંભૂ લિંગ છે. ભગવાન પ્રસન્ન થયા છે અને જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. કારણ એ જગ્યા જે છે એ જગ્યા ઉપર ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી છે. એ તપશ્ચર્યાને લીધે તો જગ્યા જે છે એ પવિત્ર છે જ. અને ત્યાં પ્રભુ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. જ્યારે પ્રભુ જ્યોતિ તરીકે લિંગ તરીકે જ્યાં બિરાજમાન થયા હોય તો વિચાર કરો એ જગ્યાની પવિત્રતા કેટલી વધી ગઈ હશે, ઉર્જા કેટલી વધી ગઈ હશે. આ બધા આસ્થાના કેન્દ્રો છે આપણા. ત્યાં જાઓ એટલે મન શાંત. તમે સૌરાષ્ટ્રમાં સોમનાથ જાઓ, સોમનાથ મહાદેવના દર્શન કરો ને સાહેબ, તમને ત્યાંથી બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય. અહીંયા જ રહીએ. અને ભગવાને એવી એવી જગ્યાઓ પસંદ કરી છે ને, એ જગ્યાઓ પ્રકૃતિની સાથે જોડાયેલી છે, જેથી આપણું મન શાંત થાય છે. ત્યાંથી આપણને બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. ત્યાંની શક્તિ છે, ત્યાંની તાકાત છે, ત્યાંના વાઇબ્રેશન એવા છે. શ્રીશૈલ પર્વત ઉપર ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. આજે પણ ગઈકાલે કહ્યું એમ પુત્રને મળવા માટે પૂનમના દિવસે માં શક્તિ કાર્તિકેયને મળવા માટે જાય છે. અને અમાસના દિવસે મહાદેવ ત્યાં સ્વયં ત્યાં હાજર હોય છે. પુત્રને મળવા માટે જાય છે, ત્યાં રોકાય છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલ. સાત જે મોક્ષ નગરી છે, મોક્ષ પુરી છે, એમાંની એક નગરી છે ઉજ્જૈન. અને ઉજ્જૈનનું બીજું નામ છે અવંતિપુર, અવંતિકા. આ અવંતિકા નગરીની અંદર આ એ નગર છે જ્યાં વિક્રમાદિત્ય પ્રગટ થયેલા છે. રાજા કેવો વિક્રમાદિત્ય જેવું. આ એ નગરી છે, એ જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયેલા. એ આશ્રમ અત્યારે પણ છે જ્યાં પરમાત્માએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ જગ્યામાં પરમાત્મા ફર્યા છે, રહ્યા છે 64 દિવસ સુધી. જ્યાં ભગવાન રહેલા હોય એ જગ્યા કેટલી પવિત્ર હોય. ભલે આટલા વર્ષો થઈ ગયા પણ એ જગ્યાનું મહત્વ છે. આજે પણ આપણે જોઈએ છીએ કે છેલ્લા 500 વર્ષ પહેલા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય એવા વલ્લભાચાર્યજીએ જે જગ્યાએ જઈ અને ભાગવત નું પઠન કર્યું છે ને, એ 84 જગ્યાઓ આજે પણ છે કે જ્યાં વૈષ્ણવો જાય છે અને દર્શન કરે છે. કારણ આ મહાપ્રભુજીએ અહીંયા શ્રીમદ ભાગવતની કથા કરેલી હતી. જો ભક્ત
જે આચાર્ય થયેલા છે, જેને ભગવાનની કથા જે જગ્યાએ કરી અને વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી છે, વૈષ્ણવો બધા જો ત્યાં જતા હોય તો જે જગ્યાએ ભગવાન રમ્યા છે, જ્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ જગ્યા કેટલી પવિત્ર હશે. ઉજ્જૈન નગરીની અંદર વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. વિદ્વાન છે, હોય જ ને, નામ જુઓ, વેદ પ્રિય. જેને વેદ પ્રિય છે, જેને જ્ઞાન પ્રિય છે, એવો વેદ પ્રિય બ્રાહ્મણ. આ જે બ્રાહ્મણ હતો એ અગ્નિહોત્રી બ્રાહ્મણ હતો, જે નિત્ય વેદ પાઠ કરે છે. વેદ પાઠ કરતા કરતા વેદો પર એની પ્રીતિ હતી. એને 4 દીકરાઓ હતા, 4 પુત્ર હતા. એ 4 પુત્રનું નામ છે, એકનું નામ છે દેવપ્રિય, બીજાનું નામ છે પ્રિય મેઘા, ત્રીજો છે સુકૃત અને ચોથો છે ધર્મકર્તા. આ 4 પુત્રો જે છે એ 4 વૈદિક ધર્મ પ્રમાણે કર્મ કરવા વાળા છે. શિવ ભક્ત હતા, શિવ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. આ બ્રાહ્મણના તેજથી આખી અવંતિકા જે નગરી છે ને એ તેજોમય લાગતી હતી, કારણ કે એ જ્ઞાન આખી નગરીમાં રહેલા લોકોને આપતો હતો. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ્ઞાનને વહેંચવાનું છે. માટે હું કહું છું ને, તમે હવે ઓટલા પરિષદો આપણે બંધ કરવાની. કદાચ બેસવાની ટેવ હોય તો બેસો, પણ એમાં સત્સંગ કરવાનો. આ વેદપ્રિય બ્રાહ્મણે જે કર્યું છે, જેના લીધે કરી અને અવંતિકા નગરી તેજોમય હતી, પ્રકાશમાન હતી. જ્યાં જ્ઞાન હોય ને ત્યાં પ્રકાશ હોય જ. તમે જો સારી વાતો કરનારા થશો ને, કદાચ કોઈ ઓટલે બેસીને અત્યાર સુધી લોકોનું લસોટ્યું હોય, ઠીક છે, હવે અત્યાર બાપજી ખબર નહોતી પણ હવે ખબર પડી, હવે સુધરવું છે. આ જે સાંભળ્યું છે ને, અહીંથી જાઓ એટલે બેનપણીઓ કે 4-5 જણા આવીને બેસે તો બેસીને બીજી વાતો કરીએ એના કરતા જે સાંભળ્યું છે ને એ વાત કરશો ને તો ધીરે 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 એ ઓટલો છે ને એ તેજોમય થશે. ધીરે ધીરે આપણું ઘર તેજોમય થશે. લોકો કહે છે આ બા પાસે જઈએ ને તો એટલી બધી વાતો કહે છે. ધીરે ધીરે સોસાયટીના લોકો છે ને એ બાળકોને કહે છે જા બા પાસે જા, તને બા નવી નવી વાર્તાઓ કહેશે. એ બાળક આવતું થશે ને તો ધીરે ધીરે એ જગ્યા કેવી થઈ રહી? પવિત્ર બની રહી છે. વિચાર કરો, આ વેદ પ્રિય બ્રાહ્મણ નું તેજ એટલું હતું, જ્ઞાન એટલું હતું કે આખી અવંતિકા નગરી ની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. માટે એ મોક્ષ નગરી છે. આ 4 પુત્રો સાથે રહી અને નિત્ય પાર્થિવલિંગની પૂજા કરતા હતા. એ સમય એક રત્નમાલ પર્વત છે, એના ઉપર એક અસુર દૈત્ય જે હતો એ નિવાસ કરતો હતો. એને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરી દેવોને અને મનુષ્યને ખૂબ કષ્ટ આપતો હતો. જે દેવો ભગવાનનું નામ લેતા હોય, જે મનુષ્ય ઈશ્વરનું કે પરમાત્માનું નામ સ્મરણ કરે ને એ એને મારવાનું કામ કરતો. આ અસુર વેદ ધર્મ ઉપર પ્રહાર કરનારો હતો. આમ પણ જોઈએ તો સનાતન ધર્મ ઉપર પ્રહાર થયો તો લોકોને માર્યા નથી. જે લોકો જ્ઞાનનો પ્રચાર કરતા હતા ને એ જગ્યાઓ સૌથી પહેલા ખતમ કરવામાં આવી છે. કારણ જે જગ્યાએથી પ્રકાશ આવી રહ્યો છે એ જગ્યાને જ ખતમ કરો પહેલા. કાશીમાં એ જ થયું છે. ઠીક છે કે આપણા પ્રધાનમંત્રી જે કાર્ય કરી રહેલા છે એ કાર્યના લીધે આપણને
એ જે સ્થાન હતું એ પાછું મળવાનું છે. પણ એ જગ્યાને જ ખતમ કરી. સૌથી પહેલા આ જે અસુરો, જે વિધર્મીઓ આવ્યા ને, એ એમને જ્યાં જ્ઞાન અપાતું હતું એ જગ્યાઓ પહેલા પૂરી કરી છે. તમે જુઓ, બીજું કઈ જગ્યા ને, સૌરાષ્ટ્ર પહેલા સોમનાથને ખતમ કર્યું, ત્યાંથી સંપત્તિ બધી લઈ ગયા. પણ એ કથાઓ સાંભળ્યા પછી પણ આપણે હજુ સુધરવા માટે તૈયાર થયા નથી. હજુ પણ સુવર્ણના મંદિરો ઉભા કરીએ છીએ. મંદિરો ઉભા કરો છો, સાથે મેં કહ્યું, પહેલા દિવસે કહ્યું, શક્તિ સંપાદન પણ કરો. ધર્મને બચાવવો હશે ત્યારે શસ્ત્ર વિદ્યા પણ આપણી પાસે હોવી જોઈએ. તો ધર્મ ટકશે, તો ધર્મ બચશે. એકલી માળા કરવાથી નહીં બચે. સૌથી પહેલું સોમનાથને ખતમ કરવામાં આવ્યું. એના પછી નાલંદા વિદ્યાપીઠ, જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થતું હતું, એ નાલંદા વિદ્યાપીઠને સળગાવી નાખી. ખતમ કરો એને. ક્યાંય ક્યાંયથી આખા વિશ્વની અંદરથી લોકો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે નાલંદા, બિહારમાં આવતા હતા. એને જ્યારે બાળી છે ને, ઇતિહાસની અંદર લખાયેલું છે, 6 મહિના સુધી એ અગ્નિ બુઝાયો નથી. એટલા પુસ્તકોને ખતમ કરી નાખેલા છે. આ તેજ જે છે ને, હંમેશા જ્યાં શક્તિ છે, જ્યાં પાવર છે, જે જ્ઞાન આપી રહ્યો છે ને, સૌથી પહેલા એને જ એ લોકો ખતમ કરશે. કે આ જે બોલે છે એને પૂરો કરો, પછી બીજા બધા તો માટી પગા થઈ જશે. અહીંયા વેદ પ્રિય બ્રાહ્મણને ઉપર આ અસુર જે છે એ વેદ પ્રહાર, જે વેદનું જ્ઞાન આપતો હોય એના ઉપર એ પ્રહાર કરી રહ્યો છે. એને કોઈ નગરને છોડેલા નથી. બધા જ નગરની અંદર આવી તાકાત હતી, શક્તિ હતી, એવા લોકોને એને ખતમ કર્યા છે. ફક્ત એક અવંતિકા નગરી જ સુરક્ષિત હતી. એક દિવસ વેદપ્રિય બ્રાહ્મણ પોતાના પુત્રો સહિત શિવજીનું પૂજન કરતો હતો. આ દૂષણ દૈત્ય પોતાના સૈનિકોને લઈ અવંતિકા નગરી ઉપર હુમલો કર્યો છે, નગરની અંદર પ્રવેશ કર્યો છે. વેદપ્રિય બ્રાહ્મણને અને એના પુત્રોને મહાકાલ ઉપર, મહાદેવ ઉપર ભરોસો હતો, વિશ્વાસ. એમના પર શિવજીની કૃપા હતી. તેથી આ બધા જ ભક્તિની અંદર, વેદ એટલે જ્ઞાન આપવાની અંદર જ લીન હતા. એને જે કરવું હોય કરે, પણ અમે જ્ઞાનની વહેંચણી કરતા રહીશું. અને એ વખતે દૂષણ, આ દૈત્ય આવ્યો છે, બ્રાહ્મણોને મારવાની તૈયારી કરી છે. ત્યારે એ જ સમયે લિંગ સ્વમાંથી એક પ્રચંડ, જે દરરોજ પાર્થિવ લિંગ બનાવી અને પૂજા કરતા હતા, એ લિંગમાંથી પ્રચંડ એવો અવાજ આવ્યો છે. મહાદેવના એ હુંકારથી જ આ દૈત્ય માર્યો ગયો છે અને એના સૈન્યનો નાશ થયો છે. આ બ્રાહ્મણોની વિનંતીથી અહીંયા શિવજી મહાકાલ સ્વરૂપે સ્થિર થયા છે, જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા છે. આ જે કથા છે એને, જે પુરાણની ભાષા જે છે ને, એ સમજવાની છે. પુરાણોની અંદર જે ભાષા છે એ વેદોની ભાષા છે. જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, સાથે સાથે અવંતિકા નગરીની અંદર રહેલા જે લોકો હતા ને, જ્ઞાનની સાથે સાથે એમને શસ્ત્ર પણ જ્ઞાન લીધું છે. કહ્યું ને, જે શિવને આરાધના કરે, શિવથી શાસ્ત્રનું જ્ઞાન તો આપે છે, સાથે સાથે એ શસ્ત્રનું પણ જ્ઞાન આપે છે. આ વેદ પ્રિય બ્રાહ્મણ અને આ 4 પુત્રોએ નગરની અંદર રહેલા બ્રાહ્મણોને શાસ્ત્ર જ્ઞાન પણ આપ્યું અને શસ્ત્ર જ્ઞાન પણ આપ્યું. જ્યારે આ દૈત્યએ હુમલો કર્યો છે ત્યારે આ બ્રાહ્મણ સમાજ જે હતો આખો એકઠો થયો છે અને એ બધાએ વિરોધ કર્યો છે. અને જ્યારે તમે બધા સાથે રહીને વિરોધ કરો ને, તો સામે ગમે તેટલો શક્તિશાળી વ્યક્તિ હોય ને, એની શક્તિ ક્ષીણ થઈ જાય છે, ખતમ થઈ જાય છે.
આ દૈત્યને માર્યો, એ માર્યા બાદ બ્રાહ્મણોની અંદર પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. પ્રસન્નતા પ્રાપ્ત થયા બાદ એમને થયું કે આટલી શક્તિ આપણને આપી છે કોને? મહાદેવે આપી છે. મહાદેવને પ્રસન્ન કર્યા છે. પ્રભુ પ્રસન્ન થયા, પ્રગટ થયા. તમે આ જે કાર્ય કર્યું છે ને એનાથી હું પ્રસન્ન છું. બોલો શું જોઈએ? પ્રભુ આપ મહાકાલ સ્વરૂપે, કાળ સ્વરૂપે અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે આપ બિરાજમાન થાઓ અને એ ભક્તોની, એ બ્રાહ્મણોની વિનંતીને વશ થઈ ભગવાન મહાકાલ સ્વરૂપે ત્યાં સ્થિર થયા છે. વાર્તાની રીતે નહીં સમજો કે ભગવાન આવી ગયા, બસ આવી વાર્તાઓ ખોટી થઈ ને એટલે લોકો ખાલી માળા જ કરતા રહ્યા અને પેલા આવી અને મસ્તક કાપી કાપીને જતા રહ્યા. માટે કહું છું, કથા જે સાંભળો ને એનો મર્મ સમજવાનો છે. ભગવાન આપણી રક્ષા કરે પણ એ રક્ષા કરવા માટે એ પોતે ન આવે. તમારી અંદર એવો જુસ્સો આપે, કોઈક વ્યક્તિની અંદર એવી શક્તિ આપે, એ આવીને તમને મદદ કરે ત્યારે એ મદદ થઈ એ જોઈ અને તમને થવું જોઈએ કે પ્રભુએ મારી મદદ કરી છે. દ્રષ્ટિની અંદર આમ જોવા જઈએ સુદામા ચરિત્ર છે એ જ છે ને. સુદામા ઝૂંપડીમાં જ રહેતા હતા પણ દ્વારિકામાં જઈને આવ્યા ને એટલા પ્રસન્ન રહ્યા કે ઘરે આવ્યા એ પોતાનું ઝૂંપડું પણ એમને મહેલ જેવું લાગવા લાગ્યું છે. સમજવાનું આ છે. પણ તકલીફ એ થઈ સનાતન ધર્મની અંદર આવી વાતો કઈ 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 અને આ પ્રજાને માય કાંગલી બનાવી દીધી છે. કોઈ બાબતનો વિરોધ જ નહીં. ના એ તો ભગવાન આવશે અને એમને બચાવશે. શું બચાવે? ન બચાવે. તારે ઊભું થવું પડે, વિરોધ તારે કરવો પડે. બચવાનું તારે છે, મારે નહીં. જ્યારે સોમનાથ લૂંટાયું ત્યારે રાજાઓ ની અંદર શક્તિ હતી, એમની પાસે શસ્ત્રો હતા, સૈનિકો હતા, પણ તકલીફ એ હતી કે બધા એમ વિચારતા હતા એ જો ક્યાં મારા ઉપર હુમલો કર્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાનું ફોડી લેશે, એમાં તો આપણે ખતમ થઈ ગયા. તો એ વખતે શક્તિ બધાની પાસે હતી. એ શક્તિ બધાની જે હતી એ સાથે લઈ અને જો વિરોધ કર્યો હોત ને તો આજે ભારત દેશનો ઇતિહાસ કંઈક જુદો હોત. હજુ આપણે સમજવા માટે તૈયાર થતા નથી. માટે કહું છું, અત્યારનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે. શાસ્ત્રનું જ્ઞાન તો લો, સાથે શસ્ત્રનું પણ જ્ઞાન લો. શીખો, કંઈક આવડવું જોઈએ. હવે આ ટ્રેનિંગની જરૂર છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ. આ ઓમકારેશ્વર જે જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન વિરાજમાન ક્યાં થયા છે? નર્મદાને કિનારે, માં નર્મદા મૈયાને કિનારે. એ તમે દ્રશ્ય જુઓ ને, માં નર્મદા ઓમકારેશ્વર મહાદેવના ચરણ પખારી અને ત્યાંથી વહી રહી છે. ખૂબ સુંદર એવા બે જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં વિરાજમાન છે. ઓમકારમ મમલેશ્વરમ. કથા એવી છે કે એક સમય દેવર્ષિ નારદ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર મહાદેવનું પૂજન કરતા હતા. પૂજન કર્યા બાદ એ વિંધ્યાચલ પર્વત પર એ તળેટીમાં પહોંચ્યા. આ વિંધ્યાચલ પર્વતે દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું. અહીંયા એક પોઈન્ટ સમજવાનો છે. જ્યારે નારદજી ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર મહાદેવની પૂજા કરી, જ્યારે તમે કોઈ પણ મંદિરની પૂજા કરતા થાઓ, ભગવાનની પૂજા કરો ને એટલે લોકો ધીરે ધીરે તમને પગે લાગતા થાય. અને એ જે વ્યક્તિ પગે લાગે ને
એનાથી તમારો અહંકાર વધે કે આપણે કંઈક અલગ છે જઈશું ને એનામાં કોઈક મને પગે લાગશે, અહંકાર આવે છે. અહીંયા એ થયું છે, નારદજી ત્યાંથી વિંધ્યાચલ પર્વત પાસે ગયા. વિંધ્યાચલ પર્વતે દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું. આ જે સ્વાગત કર્યું એનો ભાવ હતો, પણ એ ભાવના લીધે કરીને દેવર્ષિને અહંકાર આવ્યો. પોતે પોતાને અહંકાર કર્યો છે. હે દેવર્ષિ નારદ, હું બધી રીતે પરિપૂર્ણ છું. નારદજીને એમ હું પૂર્ણ છું, મારા સમાન બીજું કોઈ નથી. એ સમય દેવર્ષિ નારદજીએ કહ્યું કે તું ભલે ગમે તેટલું પૂર્ણ હોય. આ વિંધ્યાચલ પર્વત કહે તું ગમે તેટલો પૂર્ણ હોય. જે સ્વાગત કર્યા બાદ વિંધ્યાચલ પર્વતને આ થઈ રહ્યું છે કે તું કહે તું ગમે તેટલો પૂર્ણ હોય પણ તારો વિસ્તાર નથી. વિંધ્યાચલ પર્વત નાનો હતો. ત્યારે વિંધ્યાચલ પર્વતને ખૂબ દુઃખ થયું છે. દેવર્ષિ નારદજી વિદાય થયા ત્યારે વિંધ્યાચલ પર્વતે મહાદેવજીની ઉપાસના કરી છે, તપશ્ચર્યા કરી છે. એ તપ જોઈ મહાદેવ પ્રસન્ન થયા અને વિંધ્યાચલ પર્વતને કહ્યું છે કે વરદાન માંગો. ત્યાં એ સમયે વિંધ્યાચલ પર્વતે વરદાનમાં માંગ્યું છે કે પ્રભુ મારો વિસ્તાર થાય. જ્યારે એને કહ્યું કે મારો વિસ્તાર થાય, એનાથી દેવો અને ઋષિ મુનિઓને દુઃખી થયા છે. દેવો અને ઋષિઓએ મહાદેવજીના પાર્થિવ લિંગની પૂજા કરી મહાદેવજીને પ્રાર્થના કરી છે અને કહ્યું છે કે પ્રભુ આનો વિસ્તાર થશે, એનો અહંકાર વધશે, પણ એનો અહંકાર ઓછો થાય એના માટે આપ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાઓ. વિંધ્યાચલ પર્વતને જ્યારે વિસ્તારની વાત આવી, એની ઊંચાઈની વાત આવીને ત્યારે વધી રહેલી છે, ત્યારે એ ઊંચાઈ ઘટે એનામાંથી અગસ્ત્ય મુનિ ત્યાંથી પસાર થયેલા હતા અને અગસ્ત્ય મુનિએ જોયું કે આ વિંધ્યાચલ પર્વતની ઊંચાઈ વધી રહેલી છે. ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે તું વધે છે પણ અત્યારે જેટલે એટલો રે, હું જ સમુદ્રની પાસે જઈને આવું છું, એના પછી તારી હાઈ ઊંચાઈ વધે તો પછી વધારજે, પણ અત્યારે તું જ્યાં છે ત્યાં તું અટકી જા. અગસ્ત્ય મુનિ એ ઓળંગીને ગયા, એ પાછા આવ્યા જ નથી. વિંધ્યાચલ એનો અહંકાર હતો એ ત્યાંનો ત્યાં જ રહ્યો છે, એટલો જ રહ્યો છે બસ. ત્યાં પ્રભુ બે શિવલિંગ તરીકે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા છે. એક પ્રણવ ઓમકારનું લિંગ છે અને બીજું એક સદાશિવ ઓમકારનું લિંગ છે. આ જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી એને મુક્તિ મળે છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથં ચ. વૈદ્યનાથ આમાં કથા એવી છે કે રાવણ દરરોજ લંકાથી કૈલાસ પર મહાદેવની પૂજા કરવા માટે જતો હતો. મહાદેવની એને ખૂબ તપશ્ચર્યા કરી છે કૈલાસ પર. ઉનાળો હોય તો પણ ઉગ્ર તપને ગરમીને સહન કરી તપશ્ચર્યા કરી, શિયાળાની અંદર ઠંડીને સહન કરે, વરસાદની અંદર વરસાદના પાણીનો પણ ધોધમાર વરસાદ એના ઉપર વરસતો હોય પણ એ ચલિત થતો નહીં. એને તપશ્ચર્યા કરી છે, કારણ દરરોજ પૂજા કરવા માટે આવતો ને, એટલે મહાદેવની પૂજા કરવા માટે આવે એટલે રાવણને થયું આ દરરોજ પૂજા કરવા માટે આટલું દૂર મારે આવવું પડે છે, હું ભગવાનને કૈલાસમાંથી લંકા લઈ જવું તો મારે દરરોજ આટલો ધક્કો ઓછો થઈ જાય. એના માટે એને તપશ્ચર્યા કરી અને
તપશ્ચર્યા કર્યા બાદ એ પૂજા કરતો, પોતાના 9 મસ્તકો જે હતા એક એક કાપી કાપી ને મહાદેવને ચડાવ્યા છે. જ્યાં 10મું મસ્તક છેદન કરવા જાય છે ત્યાં મહાદેવ એને ભક્તિથી પ્રસન્ન થયા છે, પ્રગટ થયા છે, વરદાન માંગવા કહ્યું. ત્યારે રાવણે કહ્યું કે મારા ઉપર આપ કૃપા કરો અને આપ મારી સાથે લંકા ચાલો. એ વખતે મહાદેવે રાવણને એક લિંગ આપ્યું છે અને કહ્યું છે, રાવણ, આ લિંગને તું લંકામાં લઈ જા અને ત્યાં તું સ્થાપના કરજે, પણ રસ્તામાં ક્યાંય તું આ લિંગને જમીન પર મૂકીશ નહીં. અને જો તારાથી ભૂલથી પણ આ શિવલિંગને તે જમીન પર મૂકી દીધું તો એ ત્યાં જ સ્થિર થઈ જશે જ્યોતિર્લિંગ સ્વરૂપે. મહાદેવને ખબર હતી કે આ અહંકારી છે. રાવણ આ શિવલિંગ લઈ, આ દિવ્ય શિવલિંગ લઈ અને રાવણ જઈ રહ્યો છે. માયાનો પ્રભાવ એવો હતો, શિવજીને પણ ત્યાં જવું નહોતું. ભલે મારો ભક્ત છે, એ માગે હું આપું. એ માયાનો પ્રભાવ એવો હોતે એ રાવણ ઉપર પડ્યો છે. રાવણને ત્યાં લઘુશંકા જવાની ઈચ્છા થઈ છે. હવે એ લઈને જઈ રહ્યો છે. હવે લઘુશંકા માટે જવું છે તો જાય કેવી રીતે? બંને હાથમાં શિવલિંગને પકડેલું છે. ત્યાંથી પસાર થતો ત્યાં ગોવાળિયાને જોયો છે. એ ગોવાળિયાને કહ્યું છે કે ભાઈ એક કામ કર, આ શિવલિંગને હું મારું કાર્ય પૂરું કરીને આવું ત્યાં સુધી તું પકડીને રાખ, હું હમણાં જ આવું છું. આમ કહી આ ગોવાળિયાને શિવલિંગ હાથમાં આપ્યું છે અને રાવણ કાર્ય કરવા માટે ગયો છે. એ સમયની અંદર આ જે ગોવાળિયાએ શિવલિંગ પકડેલું હતું ને, એ શિવલિંગનું વજન ધીરે 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 વધવા માંડ્યું છે. ગોવાળિયાથી સહન થયું નહીં અને એ જે સમય હતો એ સમયની અંદર રાવણ આવી શક્યો નહીં પરત. અને આ ગોવાળિયાએ જે શિવલિંગ હતું એને જમીન પર મૂકી દીધું, કારણ કે એનાથી એનો ભાર સહન ન થયો. રાવણ જ્યારે આવીને જુએ છે તો ગોવાળિયાના હાથમાંથી શિવલિંગ જમીન પર મુકાઈ ગયેલું હતું. ભગવાને કહેલું હતું ત્યાં પ્રભુ બૈજનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા છે. રાવણે ત્યાં જ શિવલિંગની પૂજા કરી છે અને લંકા તરફ પ્રસ્થાન કર્યું છે. આ બૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા છે. એના પછી આવે છે ભીમાશંકર. આ ભીમાશંકર જ્યોતિ વિશે જ્યારે સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે ત્યારે કથા એવી આવે છે કે આ કથામાં કુંભકર્ણના પુત્ર સાથે આ કથા જોડાયેલી છે. કુંભકર્ણ અને કર્ટકીનો પુત્ર ભીમ હતો. આ ભીમ દૈત્યનો નિવાસ સહ્યાદ્રી પર્વત પર હતો. એ દેવતાઓ અને ઋષિમુનિઓને બહુ કષ્ટ આપતો હતો. એ વખતે મહાદેવ આ ભીમ દૈત્ય સાથે યુદ્ધ કરવા માટે ત્યાં પધાર્યા છે. મહાદેવજીએ પોતાના વિજય નામના ત્રિશૂળથી ભીમ દૈત્યને માર્યો છે. મરતી વખતે આ અસુરે મહાદેવની પ્રાર્થના કરી, પૂજા કરી છે. મરતી વખતે આ ભીમ દૈત્યએ મહાદેવની પૂજા કરી, એનાથી મહાદેવ પ્રસન્ન થયા છે. ભક્તવત્સલ ભગવાન એ ભક્તનું રક્ષણ કરવા માટે, એની ઈચ્છા પૂર્ણ કરવા માટે એને કહ્યું છે, બોલ તારી શું ઈચ્છા છે? ત્યારે આ ભીમ દૈત્યએ કહ્યું છે, પ્રભુ તમે તો મને મોક્ષ આપ્યો, પણ આપ અહીંયા પધાર્યા છો, આ જગ્યા ઉપર જ્યોતિર્લિંગ સ્વરૂપે આપ સ્થિર થાઓ, બિરાજો. ભીમ દૈત્યનું કલ્યાણ કરવા માટે થઈને ભગવાન શિવજીએ ભીમાશંકર સ્વરૂપે અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા છે.
કહું છું જેટલા જ્યોતિર્લિંગ છે આ બધા જ સ્વયંભૂ છે, કારણ કે ત્યાં દૈત્યોએ તપશ્ચર્યા કરી છે, દેવોએ તપશ્ચર્યા કરી છે. એના પછીની કથા આવે છે રામેશ્વર. રામ ઈશ્વર, રામેશ્વર. આપણને ખબર છે રામજી જ્યારે સીતાજીની શોધમાં વન વન ભટકી રહેલા હતા, હનુમાનજીએ તપાસ કરી છે, ખબર પડી લંકા ગયા છે. લંકાની અંદર અશોક વાટિકાની અંદર સીતા માતાને જોયા છે. ત્યાંથી સમાચાર લઈ રામજીની પાસે આવે છે. રામજી વાનર અને રીંછોનું સૈન્ય લઈ સમુદ્ર તટે આવેલા છે. હવે સમુદ્રને કેવી રીતે લાંઘવો? શરૂઆતમાં તો સમુદ્રને વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, હે સમુદ્રદેવ અમને માર્ગ કરી આપો. સ્તુતિ કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી છે, પણ સમુદ્રે રામની વાતનો સ્વીકાર કર્યો નથી. ત્યારે રામને ક્રોધ આવ્યો છે. રામે પોતાનું ધનુષ્ય લઈ અને બાણ ચડાવ્યું છે. જ્યાં મારવા માટે જાય છે ત્યારે આ સમુદ્ર દેવ બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાય છે. સેતુબંધ માટે કહે છે કે પ્રભુ આપ સેતુબંધ કરો મારા ઉપર, હું મારા જળને સ્થિર કરીશ. એ વખતે રામજીને થયું કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો આરાધ્ય દેવની પૂજાથી કરી શકાય, કરવી જોઈએ. ત્યારે રામે શિવલિંગને ત્યાં સ્થાપના કરવાની હોવાથી હનુમાનજીને કહ્યું છે કે જાઓ અને કોઈ શિવલિંગ અહીંયા પધરાવી લાવો. તો હનુમાનજી કૈલાસ તરફ શિવલિંગને લેવા માટે ગયેલા છે, પણ આવવામાં મોડું થયું છે. અહીંયા મુહૂર્ત ચાલ્યું જાય નહીં, માટે એમને આવવામાં લેટ થયું છે. ત્યારે રામ અને લક્ષ્મણે ત્યાં સમુદ્ર તટે જે માટી હતી એ માટીનું જ શિવલિંગ બનાવ્યું છે. મહાદેવની પૂજા કરી છે, મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો છે. એ મંત્ર મહામંગલકારી શિવાય ઓમ નમઃ શિવાય. નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને ભર્યા, રામેશ્વરને યાદ કર્યા, શ્રી રામેશ્વરને યાદ કિયા. પૂજા કરી શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સબ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. રામજીએ જે શિવલિંગની સ્થાપના કરી એ રામેશ્વર, કારણ કે પરમાત્માએ આ બંને જે દેવ છે એકબીજાના આરાધ્ય છે. ખૂબ સુંદર રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે, સેવક સ્વામી સખા
સિંહ પી કે. ભગવાન શંકર નારાયણને ભજવા વાળા છે, વૈષ્ણવ છે. બંને એકબીજાના સેવક, સ્વામી અને સખા છે. શિવજી જેમ સમાન કોઈ વૈષ્ણવ નથી. શિવ જેવો કોઈ વૈષ્ણવ નહીં. રામચરિત માનસની અંદર કહ્યું છે, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, સો સપને વો નર સપને મોહે ન પાવા. જે વ્યક્તિ શિવનો અનાદર કરશે, જે શિવનો દ્રોહ કરશે ને, એ સ્વપ્નમાં મારા દર્શન નહીં કરી શકે. આવું રામચરિત માનસની અંદર કહેવામાં આવેલું છે. રામ કહે છે, વિષ્ણુ કહે છે. કોઈના પ્રેમી થવા માટે આપણે કોઈના વિરોધ કરવો જરૂરી નથી. મને મહાદેવ પ્રિય છે એટલે કૃષ્ણ ખોટા છે, મને કૃષ્ણ પ્રિય છે એટલે રામ ખોટા છે, એ કરવાની જરૂર નથી. તમે જેને આરાધના કરતા હો એ કરો, પણ એ જ શ્રેષ્ઠ છે, બીજા બધા નકામા છે, એ તદ્દન ખોટી વાત છે. અને આવું શીખવાડવામાં આવે છે. સનાતન ધર્મની અંદર આ સનાતન ધર્મ એટલે તો કયો છે, સનાતન આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો કોઈ સંપ્રદાય નહીં, પણ હોય તો એ સનાતન ધર્મ છે આપણો. જેને જેની પૂજા કરે, કોઈનો વિરોધ છે? તમે જેને માનો એ નવા નવા ભગવાન ઉભા કરજો, એને માનો, કોઈ વાંધો નહીં, કોઈ તમારો વિરોધ નહીં કરે. જ્યાં વિરોધ આવે છે ને, તો સમજી લેવાનું કે આ છીછરું પાણી છે, ડુબાડી દેશે કોઈક દિવસ. સનાતન ધર્મ એ તો અખાટ સમુદ્ર છે, જે આવે એ બધા એમાં સમાઈ જાય છે. જેમ કહ્યું ને કે ગઈકાલની કથામાં સંતોષીમાં છે નહીં, પણ એનો પણ આપણે સ્વીકાર કર્યો છે. એની આરતીઓ કરી, એના વ્રતો કર્યા, એના મંત્રો લોકોએ કર્યા, તેમ છતાં એને પણ આપણને સાચવ્યા છે, એને પણ આપણે સ્વીકાર્યો છે. આપણો ધર્મ જે છે એ સનાતન ધર્મ સર્વને સ્વીકારનારો છે. અહીંયા રામજી કહી રહેલા છે કે શિવદ્રોહી મમ ભક્ત કહાવા, વો નર સપને મોહે ન પાવા. અને બીજું રામેશ્વરમાં કહેલું કે રામજી કહી રહેલા છે, જે રામેશ્વર દર્શન કરી દઈ તે તનુ તજી મમ લોક સિધરી. જો ગંગા જલ આની ચડાઈ સો સાયુજ્ય મુક્ત નર પાઈ. ગોલોકવાસી થવું છે, અક્ષરવાસી થવું છે, વૈકુંઠવાસી થવું છે, તો વિઝા કોણ આપે છે? મહાદેવ આપે છે. રામેશ્વરમાં શિવ મહાપુરાણની અંદર લખેલું છે, જે કોઈ પણ વ્યક્તિ રામેશ્વરના દર્શન કરવા માટે જાય અને એ જો ગંગાજળ લઈ અને ત્યાં અભિષેક કરશે, એની મુક્તિ નિશ્ચિત છે. એ સીધો કૈલાસવાસી થાય કાં તો ગોલોકવાસી થઈ જાય. એટલે વિચાર કરો કે એના માટે પહેલા ક્યાં જવું પડે? હરિદ્વાર જવું પડે. જ્યાં હરિ અને હર વિરાજમાન છે ત્યાં જાઓ, ત્યાં એની ભક્તિ કરો, ત્યાંથી જળ લો અને એ જળ લઈ રામેશ્વર જ્યોતિર્લિંગ જે છે એના ઉપર અભિષેક કરો. મુક્તિ એક જ વખત કરો, એ તો મુક્તિ મળે. સાથે સાથે ત્યાં 21 કુંડોનું સ્નાન છે. અમુક જગ્યા દરિયાની અંદર એવી છે કે ત્યાં તમે પાણી પીવા માટે જાઓ, સમુદ્રનું પાણી આવે છે કુવામાંથી બહાર,
પણ પહેલો ઘૂંટડો પીવો તો મીઠું લાગે અને બીજો ઘૂંટડો પીવો તો ખારું લાગે. એક જ પાણી. ભગવાનની કૃપાથી હમણાં દિવાળી પછીની જ રામેશ્વરની અંદર કથા હતી. જ્યારે ગયા ત્યારે આ બધા જે જગ્યાએ રામજી ગયેલા હતા, સમુદ્રની અંદર કૂવો છે, એમાંથી મીઠા જળનું પાણી નીકળે છે. પહેલો એક જ ડોલ ભરી અને પાણી કાઢે, એનાથી પાણી આપે. પહેલો ઘૂંટડો પીવો તો પાણી મીઠું, પણ એ ડોલનો બીજો ઘૂંટડો પીવો તો ખારું. શક્તિ છે. રામે બનાવેલો સેતુ પણ છે, રામ સેતુ. દેખાય છે કે એ વખતે કોઈ સાધન સામગ્રી નહોતી અને આટલો મોટો સેતુ બનાવ્યો છે. કેવા બુદ્ધિશાળી લોકો હશે, કેટલું વિજ્ઞાન આગળ હશે. ખૂબ સુંદર જગ્યાઓ છે. રામજી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. અને સેતુબંધ જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે, હવે સમજવાનું એ છે, રામે લંકા સુધી જે સેતુબંધ કર્યો અને રાવણને માર્યો, આ સેતુબંધ એટલે શું છે? મહાદેવ મધ્યસ્થી બન્યા છે સેતુબંધની અંદર. આપણો ધર્મ એ કહે છે જે એકબીજાને જોડે, એકબીજાને તોડે, એ આપણો ધર્મ નથી. રામ સાત્વિક શક્તિ છે, રાવણ આસુરી શક્તિ છે. એ આ બંને શક્તિઓને સેતુથી જોડવામાં આવી, એને સમજાવવામાં આવ્યો, સમજાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો, પણ એ માન્યો નહીં. ત્યારે રામે શસ્ત્ર ઉપાડ્યું છે. તમે રામાયણનો અભ્યાસ કરો છેક સુધી સાહેબ, રામજી કહે છે કે છેલ્લી વખત હજી હોય એને જઈને સમજાવો. જો એ આવી જતો હોય તો આપણે યુદ્ધ નથી કરવું. આ સનાતન ધર્મ કહે છે. યુદ્ધની વાત તો ક્યાંય છે જ નહીં. અને બીજું, રામ કેમ આજે લોકોના મનની અંદર આજે રામ મંદિર બન્યું, એનાથી તો દરેકના મન પ્રસન્ન છે. રામ કોઈ પ્રદેશ રાખનાર નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે એનો દ્વેષ નથી. રામાયણનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે રામજી જ્યારે રાવણને માર્યો ને, ત્યારે વિભીષણને કહ્યું છે તારા ભાઈનું મૃત્યુ થયું છે, જા અગ્નિ સંસ્કાર કર. વિભીષણ કહે છે કે હું નહીં કરું, કારણ કે મને કાઢી મૂકેલો છે, મારો ભાઈ નથી. એને માતા સીતાને હરેલી છે, હરીને લઈ ગયો હતો. હું એને અગ્નિના નહીં આપું. રામજીએ કહ્યું છે કે વિભીષણ, જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને પછી એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન રખાય, એના પ્રત્યે દુઃખ ન રખાય, વેર ન રખાય. હવે એ ગયો, વેરને ભૂલી જા. વિભીષણ માનવા તૈયાર નથી ને, ત્યારે રામે કહ્યું છે કે વિભીષણ, તું અગ્નિ સંસ્કાર નહીં કરે ને તો રાવણને અગ્નિદાહ હું આપીશ. કેટલો શ્રેષ્ઠ વિચાર છે. આ રામ છે સાહેબ. રામ જેવું ચરિત્ર કોઈ થયું નથી. રામ ના આરાધ્ય છે શિવ અને શિવનો આરાધ્ય છે રામ. આપણે જે જગ્યાએ છીએ ને, ભલે આ ધ્યાન કેન્દ્ર છે, પણ મુખ્ય પૂજા જે છે અહીંયા રામજીની છે. તમે જો અહીંયા રામજીનું ખૂબ સુંદર સ્વરૂપ પધરાવેલું છે. અને ગઈકાલે અંકુરભાઈ સાથે જ્યારે વાત કરતો હતો ત્યારે ખબર પડી કે અહીંયા જે સાધના થઈ રહી છે ને, એ સનાતન ધર્મની અંદર જે રીતે સાધના કરીને પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે એ પદ્ધતિ છે.
શ્વાસને લયબદ્ધ કરવાનો છે. જે મેં કહેલું હતું ને, શિવાલય, શિવ ચરિત્ર બતાવે છે. લયમાં જીવન જીવતા થશો ને તો પરમાત્મા બહુ નજીક છે, દરવાજે જ ઉભો છે. ખૂબ સુંદર એમને વાત કરી કે જ્યારે આપણે ધ્યાન કરીએ, જે ધ્યાનનો આપણે પ્રયોગ કર્યો, જ્યારે ઓમકાર પ્રણવ ઓમકારની રીતે થઈ શકે છે અને અમારી પદ્ધતિ અલગ છે. એમાં રામથી ઊંડો શ્વાસ લઈએ ત્યારે રામ બોલીને જેટલો શ્વાસ લેવાય લેવાનો, પછી છોડવાનો. એ પદ્ધતિ, રામનું ચરિત્ર શ્રેષ્ઠ છે સાહેબ. ગુણોનો ભંડાર, રત્નોથી ભંડાર ભરેલો જો કોઈ ગ્રંથ હોય ને તો રામાયણ છે. રામજીએ આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. એના પછી નાગેશ્વરની કથા છે. એના પછી વારાણસી તો મહાકાળ વિશ્વેશ્વર, કાશી વિશ્વનાથ. મેં કહ્યું ને, કાશી વિશ્વનાથની અંદર તો ભગવાન શિવ અને શક્તિ બંને વિરાજમાન છે. એ જગ્યાનું મહત્વ એટલું છે કે કાશી ક્ષેત્રમાં જેનું મૃત્યુ થાય ને, સીધો જ કૈલાસ. એને કંઈ જ કરવાનું નથી. એ મંત્ર બોલે કે ન બોલે અને વૈકુંઠ. આ કાશીનું મહત્વ જોઈ, કાશીનો પ્રકાશ જોઈ ભગવાન વિષ્ણુ ને એટલું બધું આશ્ચર્ય થયું કે આ જગ્યા એટલી પવિત્ર, એટલી સુંદર છે. અને એમને માથું ધોણાવ્યું, અને એ જે માથું ધોણાવ્યું ને, એમના કાનમાંથી એક મણિ જ્યાં પડ્યો છે ને, એ મણિ જ્યાં પડ્યો એ મણિકર્ણિકા ઘાટ છે. આ મણિકર્ણિકા ઘાટ ઉપર જે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું છે ને, ત્યાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. કાશી વિશ્વનાથ મહાદેવ છે અને બાજુમાં જ મણિકર્ણિકા ઘાટ છે. હવે જે કાશી બન્યું છે ને, એ કાશી જોવા જેવું છે. કારણ કે આ નગર મહાદેવને અતિશય પ્રિય છે. જ્યારે આ બ્રહ્માંડનો નાશ થઈ ગયા પછી જે બચ્યું હતું ને, એ કાશી હતું. કાશી નગરીનું મહત્વ ખૂબ છે. સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે, દુર્ગા દેવીનું મંદિર છે, તુલસી માનસ મંદિર છે, જ્યાં તુલસીજીને રામચરિત માનસ લખવાની શરૂઆત કરી હતી. મણિકર્ણિકા ઘાટ છે. અસંખ્ય એટલા બધા મંદિરો છે ને, તમારી પાસે અઠવાડિયું હોય તો ઓછા પડે, પણ મજા છે સાહેબ. વિશ્વનાથ ત્યાં બિરાજમાન છે. અને હું તો બીજું કહી ન શકું, કારણ કે ભગવાનની કૃપાથી લગભગ 3-4 કથા કાશીમાં થઈ છે. અને આવતું વર્ષ આખું કાશીમાં જ છે. ભાદરવો મહિનો તો આખો કાશીમાં બુક છે. આ કાશી વિશ્વનાથની કૃપા નહીં તો બીજું શું છે? મહાદેવના સાનિધ્યમાં બેસી અને એના ગુણ ગાવાનો લાવો મળતો હોય તો એનાથી પવિત્ર બીજી વાત કઈ હોઈ શકે? ભવિષ્યમાં જ્યારે તમે પણ કાશી ક્ષેત્રમાં જાઓ, યાદ આવ્યું મને, આપણે મૃત્યુંજય મંત્રનો જપ કરીએ છીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. આજે મૃત્યુંજય મહામંત્ર જે આપણે કરીએ છીએ, તે મૃત્યુંજય નું મંદિર પણ છે. કદાચ કોઈએ જોયું નહીં હોય, કારણ કે મને જ ગઈ વખતે ખબર પડી અને મેં જાહેર કર્યું. જે 3 કથાઓ હતી, એ 3 કથાના લોકો એ મંદિર શોધતા ગયા અને એ મંદિરમાં જઈ મહાદેવના દર્શન કર્યા છે. એક જ આખા ભારતની આ એક જ એવું મંદિર છે જે મૃત્યુંજય મહાદેવનું જે મંદિર છે, મૃત્યુંજય મંદિર,
એમાં મહાદેવનું સ્વરૂપ અલગ છે. ચતુર્ભુજ સ્વરૂપે છે મહાદેવ, અને 4 હાથની અંદર કળશ છે, અને કળશથી આ મંત્રનો જપ કરતા કરતા એ પોતાના ઉપર અભિષેક કરતા હોય એવું સ્વરૂપ છે જે આજ સુધી કોઈએ જોયેલું નથી. એટલે હું કહું, જાઓ ને કાશી વિશ્વનાથના દર્શન કરજો, ભૈરવના, કારણ કે એ રક્ષક છે. કાશી વિશ્વનાથના દર્શન કરી એ પૂર્વે પહેલા ભૈરવના દર્શન કરવાના છે, વિશ્વેશ મહાદેવના દર્શન કરવાના, વિશ્વનાથના, અને બાજુમાં જ અન્નપૂર્ણા છે. ખૂબ સુંદર જગ્યા છે. કાશી નગરી એ વિદ્વાનોની નગરી છે, જ્ઞાનની નગરી છે. આજે પણ તમે આશ્રમોની અંદર જાઓ ને, ત્યાં પાઠશાળાની અંદર બાળકોને જે જ્ઞાન આપવામાં આવ્યું છે, એમ થાય કે નહીં, આપણો ધર્મ ટક્યો છે ને તો આના લીધે ટક્યો છે. ખૂબ સુંદર જગ્યા છે. આ મૃત્યુંજય મંદિરમાં જજો. અને બીજું છે કરપાત્રી મહારાજનું મંદિર છે, જ્યાં 108 શિવલિંગ છે. એ મંદિરની ભવ્યતા અને સૌંદર્યતા જોશો ને તો તમને એમ થાય કે ના ના, બસ તમને ભોળાનાથ પ્રત્યે એટલો લગાવ થશે, એટલો પ્રેમ થશે કે બસ મહાદેવ સિવાય બીજું કોઈ નહીં. એટલી ખૂબ સુંદર જગ્યાઓ છે, સાત્વિકતા પણ એટલી છે.